હેલો ફ્રેન્ડ્સ, તો હું છું બિંદી અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં. તો આજે આપણે જમવામાં બનાવીશું એકદમ ચટપટું, ટેસ્ટી અને ખૂબ જ ઝડપી બની જાય એવું શિમલા મરચાં અને બટાકાનું શાક. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો. તો સૌથી પહેલાં તો આપણે શિમલા મરચાં અને બટાકાને લઈ લઈશું. તો હું અહીંયા 2 જણા માટે બનાવી રહી છું. તો મેં 4 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. એને આપણે સારી રીતે છાલ ઉતારી લેવાની છે. તો અહીંયા બધા જ બટાકાની મેં છાલ ઉતારી લીધી છે. હવે આપણે બટાકાની લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી લેવાના છે. તો અહીંયા અમે બધા જ બટાકાને છોલી અને ધોઈને લઈ લીધા છે. અને આ રીતે આપણે જેમ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ એ રીતે આપણે લાંબી લાંબી જેને ચિપ્સમાં કટ કરી લેવાની છે. આ જ રીતે આપણે બધા જ બટાકાની ચિપ્સ કરી લઈશું. મેં બધા જ બટાકાને કટ કરી લીધા છે. હવે આપણે તેને એક બીજા બાઉલમાં લઈ લઈશું. તો આ રીતે બધા જ બટાકાને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી અને તેના અંદર પાણી એડ કરી લઈશું. તેને પલાળી લઈશું જેથી તે કાળા ન પડે. તો આ રીતે આપણે બટાકાને પલાળીને રાખીશું. અને હવે મેં 2 શિમલા મરચાં લીધા છે. તેના આ રીતે વચ્ચેથી કટ કરીને તેનો બિયાનો ભાગ કાઢી લેવાનો છે. અને હવે જે રીતે આપણે બટાકા કટ કર્યા છે એ જ રીતે આપણે એકદમ પતલી પતલી સ્લાઇસમાં શિમલા મરચાંને પણ લાંબી લાંબી કટ કરી લેવાની છે. જે રીતે આપણે બટાકા કટ કર્યા છે સેમ રીતે આપણે શિમલા મરચાંને પણ હવે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હું અહીંયા બધા શિમલા મરચાંને કટ કરી લીધા છે. હવે આપણે કઢાઈને ગેસ ઉપર મૂકી દઈશું. અને હવે તેમાં 3 ચમચી જેટલું તેલ પણ એડ કરી લઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું. રાઈ સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને 1/4 ચમચી જેટલી હિંગ પણ એડ કરી લઈશું. અને વઘારને સારી રીતે સાંતળી લઈશું. તો વઘાર આપણો સરસ આવી ગયો છે. હવે આપણે તેમાં બટાકાની ચિપ્સને પણ એડ કરી લેવાની છે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બટાકાને સારી રીતે વઘાર સાથે મિક્સ કરી લેવાનું છે. અહીંયા બટાકાને સારી રીતે તેલમાં મિક્સ કરી લીધા છે. હવે આપણે શિમલા મરચાં અને મેં એક લીલું મરચું કટ કરી લીધું છે તેને પણ એડ કરી લઈશું. અને હવે બટાકા અને શિમલા મરચાંને સારી રીતે મિક્સ કરી લઈશું. તો શિમલા મરચાં અને બટાકા સારી રીતે મેં મિક્સ કરી લીધા છે. હવે આપણે તેના અંદર મસાલા પણ કરી લઈશું. તો આપણે આ શાક ખૂબ જ ઓછા મસાલા સાથે બનાવીશું. મેં અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે. તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરી શકો. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. અને ફરીથી આપણે બટાકા, શિમલા મરચાં અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે આ શાક એકદમ ટેસ્ટી અને ચટપટું એ પણ ખૂબ જ ઓછા મસાલા સાથે બનાવીશું. અને ઘરમાં રહેલી અમુક સામગ્રીથી જ આ શાક આપણું એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી લઈશું. તો આપણે વધારે પાણી એડ નથી કરવાનું. અને ફરીથી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઢાંકણું ઢાંકીને તેને કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે તેને ચેક કરતા રહીશું. તો એક બાજુ આપણું શાક થાય છે એટલી જ વારમાં આપણે પરોઠા માટેનો લોટ બાંધી લઈશું. તો તમે આ શાકને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. તો અહીંયા મેં લોટ સારી રીતે બાંધીને તૈયાર કરી લીધો છે. એકદમ સોફ્ટ આપણે લોટ બાંધીશું. અને હવે ઢાંકીને શાક થાય ત્યાર સુધી રાખીશું. અને હવે આપણે શાકને ચેક કરી લઈશું. તો અહીંયા 5 જ મિનિટમાં આપણું એકદમ ટેસ્ટી અને ચટપટી એવું શિમલા મરચાં અને બટાકાનું શાક બનીને તૈયાર થઈ જાય છે. ખૂબ જ ઓછો સમય લાગે છે. અને શિમલા મરચાં અને બટાકા સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે શાકને એકવાર મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ચટપટું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે થોડો એવો ગરમ મસાલો એડ કરીશું. લીલા ધાણા એડ કરીને ફરીથી મિક્સ કરી લઈશું. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. એકદમ શાક સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તમે તેને ગરમા ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા આપણું શાક તો બનીને તૈયાર થઈ ગયું છે. સાથે જ આપણે પરોઠા પણ બનાવી લઈશું. તો અહીંયા આપણે લોટને લોયો લઈ લીધો છે. તો આપણે તેની રોટલી વણી અને તેને હું ટ્રાયંગલ શેપમાં બનાવી રહી છું. પરોઠા તમે તમારી મનપસંદ શેપમાં બનાવી શકો છો. તમે તેને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. તો આપણે સરસ મજાના પરોઠા પણ બનાવી લઈશું.
તમે આ શાક ટિફિનમાં પણ બનાવી શકો છો, લંચમાં કે ડિનરમાં પણ બનાવી શકો છો, કે જ્યારે તમારે ખૂબ જ ઓછા ટાઈમમાં બનાવવું હોય ત્યારે પણ આ શાક ખૂબ જ જલ્દી એવું બનીને તૈયાર થઈ જાય છે. ત્યાં આપણે પરોઠું તો બની ગયું છે. હવે આપણે પરોઠાને એકદમ ક્રિસ્પી એવું શેકી લઈશું. તો બંને સાઈડથી આપણે એકદમ પરોઠાને ક્રિસ્પી એવું બનાવીને તૈયાર કરવાનું છે, જેથી ખાવામાં ખૂબ જ મજા આવે. અને બટાકાના શાક સાથે પરોઠાનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે, ખાવાની ખૂબ જ મજા આવે. તો આપણે આ રીતે બંને સાઈડથી પરોઠાને એકદમ ક્રિસ્પી એવું શેકી લેવાનું છે. તો મેં બંને સાઈડથી એકદમ ક્રિસ્પી એવું પરાઠાને શેકી લીધું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે સર્વ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી ચટપટું શાક સાથે ગરમા ગરમ પરોઠા અને છાશ મળી જાય તો ખાવાની તો મજા જ આવી જાય. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.